સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભાવથી નિધિધ્યાસનથી અંતરંગ જ્ઞાનથી નિધિ વિચારે છે અને દેખાય છે બધું. આત્માને જ્ઞાન થાય એટલે બધું યાદ આવે. જાતિ સ્મરણ જ્ઞાન થાય એટલે કેમ બધું યાદ આવે? એમાં અંતરંગ જ્ઞાનથી એટલે આમ હવે તમે પૂછો છો ને એટલે લોકો ગળે ન ઉતરે. 128 પત્રમાં છે અંતરંગ જ્ઞાનથી એટલે કેવળ જ્ઞાન જ થઈ ગયું છે કુપોલદેવને. કેમ કેવળ જ્ઞાન કહેવાય? કુપોલદેવ એમ કહે છે અંતરંગ જ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી. એટલે બધા કાળ દેખાય જ ને સમય એટલે અનંતકાળનું જ્ઞાન છે ને. તો કેવળીને જોઈએ અનંતકાળનું જ્ઞાન. પછી લખે છે જેને મને એક પળ પણ નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીઆદિક તે અનંત વાર છોડી. તમે ગણ્યું કે મેં 5 વાર લગ્ન કર્યા, મને 5 ભવ દેખાય છે, 10 ભવ દેખાય છે. કર્મગ્રંથમાં નિયમ છે કેટલા ભવનું જ્ઞાન થાય? જાતિસ્મરણ જ્ઞાન થાય તો જ્યાં સુધી એને સંજ્ઞીનો ભવ હોય ત્યાં સુધી. એમાંનું મને જાતિસ્મરણ જ્ઞાન થયું 9 ભવનું, અને 9મો ભવ પહેલાં હું અસંજ્ઞી હતો, મન નહોતું, તો મને ગમે એટલો ત્યાગ વૈરાગ આવે 10મા ભવનું જ્ઞાન ન થાય. અસંજ્ઞીનો ભવ હોય એટલે અટકી જાય જ્ઞાન, એટલે એની પહેલાંનો ભવ ન દેખાય. એમ શાસ્ત્ર કર્મગ્રંથમાં લખ્યું છે. કુપોલદેવને લખ્યું છે, આમાં લખ્યું છે, પણ તોય દેખાય છે. તો કુપોલદેવ એમ કહે છે કે જેને વિના એક પળ પણ નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થોને અનંતવાર છોડ્યા, અને તેને છોડ્યા અનંતકાળ થઈ ગયો. કેટલા વખતથી વિધુર થયા તમે? તો કે 17 વર્ષથી, 18 વર્ષથી, એના પહેલાં અમને બધા કાળ દેખાય છે. એટલે કુપોલદેવ અનંતકાળનું જ્ઞાન છે ને. તો કુપોલદેવને કોઈ અસંજ્ઞનો ભય હશે જ નહીં. હશે તો કર્મગ્રંથ એમ લખ્યું છે જો કેવળ જ્ઞાન થાય તો એને અસંજ્ઞનો ભવ હોય તો એને પહેલાંનો ભવ દેખાય. તો કુપોલદેવને દેખાય છે. અને 900 ભવ એ તો કુપોલદેવે કચ્છના પદમસિંહભાઈને દિગંબરના દેરાસરે સીધા ઉગાને સાક્ષીએ કહ્યું છે કે અમને 900 ભવ દેખાય છે. તો એ કોઈ અસંજ્ઞનો ભવ નહીં હોય. એ શાસ્ત્ર કર્મગ્રંથ એમ કહે છે કે અસંજ્ઞનો ભવ હોય ને એને પહેલાંના ભવ દેખાય તો કેવળ જ્ઞાન હોય તો જ દેખાય, નહીં તો ન દેખાય. એટલે જૈન શાસ્ત્રોને આધારે કુપોલદેવ કેવળી છે. 128 પત્ર એટલે નિત્યકર્મમાં રાખ્યો છે આપણે, અહોભાવ રૂપે અને પ્રતિક્રમણ રૂપે, કે મેં આવું જ કર્યું છે અનંતકાળ. એટલે આમ તો કેવળ જ્ઞાન, પણ તમે પૂછો છો વ્યાકરણની દ્રષ્ટિએ અંતર્જ્ઞાન એટલે અંતર્જ્ઞાનથી, એમ ભાવથી. પણ મૂળ તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે. તો જ કુપોલદેવ કહે ને હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું પરમાત્મા છું. એમ કેમ કહે? કાં ખોટું બોલ્યા છે? તો ખોટું બોલે ને તમે સત્પુરુષ કહો છો. હાલો કેવળી નહીં પણ સત્પુરુષ તો હતા જ ને કુપોલદેવ. તો સત્પુરુષ ખોટું બોલે? સત્પુરુષ એમ કે એને પૂજાવું છે એટલે કે હું જ્ઞાની છું, હું ભગવાન છું. એટલે ગુજરાતીમાં લખ્યું પરમાત્માપણના અભિમાન વગર હું આ લખું છું. લેખિતનો ઓમ શ્રી મહાવીર. કાંઈ ગોતવાનું જ નથી, બધું મળી ગયું છે આપણને. પ્રભુજી કહેતા હોય તારી વારે વાર થઈ જા તૈયાર. આનાથી વધારે સારું શું હોય ચોથા કાળમાં? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.